કિશોર બન્યા, પોતાની મા ભક્તિ દેવી સાથે નાચતા ગાતા કથામાં આવ્યા. નિયમ હી હૈ યત્ર ભાગવતી વાર્તા તત્ર ભક્ત્યાદિકમ વ્રજેત. આ કથા ગમે એવો કાયિક વાચિક માનસિક પાપ કરનારો મહાપાપી કેમ ન હોય, એને પાપ મુક્ત કરી દે છે. અને માત્ર પાપ મુક્ત કરે એમ નહીં, એને શ્રી કૃષ્ણ લોકની પ્રાપ્તિ કરાવે. આત્મદેવ બ્રાહ્મણ અને એની પત્ની ધુંધુલીનો દીકરો ધુંધુકારી બ્રાહ્મણ બનીને બગડેલો, ન ખાવાનું ખાતો હતો, ન પીવાનું પીતો હતો, સ્નાન શૌચ ક્રિયાહીન હતો, સંધ્યા વંદન ગાયત્રી જપવી કાંઈ નહીં. વ્યસની અને વ્યભિચારી એ બ્રાહ્મણનો દીકરો મર્યો, પછી પ્રેત યોનીને પામ્યો. અને ત્યારે એના ભાઈ ગોકર્ણે ભાગવતની કથા કરી, અને એ ભાગવતની કથાથી પ્રેત યોનીમાંથી મુક્ત થયેલો ધુંધુકારી ભગવાનના પાર્ષદો આવ્યા વિમાન લઈને એ જીવને લેવા. પ્રેત યોનીમાંથી મુક્ત થઈ એ વાહડામાં હતો. ત્યારથી આપણે પિતૃ માટે કથા થાય ને તે વાહડો બાંધે માણસ હાથ ગાંઠનો. તો કે એક એક કથા એક એક દિવસની પૂરી થઈ, એક એક ગાંઠ તૂટતી રહી. 7 દીની કથા પૂરી થઈ, 7 ગાંઠ તૂટી, વાહડો ફાટ્યો અને અંદરથી દિવ્ય દેહધારી ધુંધુકારી બહાર આવ્યો. આ બધું પ્રતિકાત્મક છે વાલા. વાસના એ જ વાહડો છે. છેવટે નનામી વાહડાની જ બને અને એના ઉપર હુવડાવી લઈ જાય. શરીર છૂટ્યું, વાસના નથી છૂટતી. હળગાવી દે શમશાનમાં જઈને. છેવટે ઓલા વાહડાય તે અંદર. એ વાહડા છે ને, વાસનાના વાહડા, એ રાહડા લેવરાવે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. જન્મ મૃત્યુના ચક્કરમાં ફરતા જ રહીએ છીએ. શરીરમાં વાસના છે, ઘરમાં વાસના છે, પત્નીમાં વાસના છે, પુત્રોમાં વાસના છે, પૈસામાં વાસના છે, કીર્તિમાં વાસના, અરે પુસ્તકોમાંય વાસના હોય છે. ભગવાનની કથા સાંભળતા આ વાસનાની એક એક ગાંઠ્યું તૂટતી જાય, વાસના છૂટતી જાય અને અંદરથી દિવ્ય દેહધારી ધુંધુકારી બહાર આવે છે. ભાગવતની પોથીને પ્રણામ કરે છે. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. સપ્તાહોપી તથા ધન્ય કૃષ્ણલોક ફલપ્રદ. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. પ્રેત પીડામાંથી મુક્ત કરનારી, પ્રેત પીડાનો નાશ કરનારી આ ભાગવતી કથાને ધન્ય છે. અને 7 દિવસના આ સપ્તાહને ધન્ય છે, જે શ્રી કૃષ્ણ લોકની પ્રાપ્તિ કરાવે. આમ કહી અને ભગવાનના પાર્ષદો જે વિમાન લઈને આવ્યા હતા, એ વિમાનમાં બેસી અને પેલો ધુંધુકારી ભગવાનના ધામમાં જાય છે. ત્યારે ગોકર્ણ મહારાજ પ્રાર્થના કરીને એમને રોકે છે કે હે પાર્ષદો, ઉભા રહો, ઉભા રહો. એક જિજ્ઞાસા છે, એક ફરિયાદ છે. કે ફરિયાદ શું? કે કથા બધાએ સાંભળીને વિમાન એક માટે. મને કીધું નહીં કે તમે બેહો, નહીં તો મેં તો સંભળાવી વ્યાસપીઠથી. આ બીજા આટલા બધા અમારા ગામના બેઠા બેઠા કથા સાંભળી એમણે, એને વિમાનમાં ન બેહાડ્યા. અને આ વાહડામાં બેહીને કથા સાંભળતો હતો પ્રેત, એને પ્રેત યોનીમાંથી મુક્ત કર્યો અને વિમાનમાં બેહાડીને ભગવાનના ધામમાં લઈ. આવો ભેદ કેમ?
કથા તો બધા એક હરખી સાંભળી, તો આવો ભેદ કેમ? આ જિજ્ઞાસા છે. ભગવાનના પાર્ષદોએ કહ્યું, સારું પૂછ્યું, સારું પૂછ્યું, બરાબર છે. કથન તો એનું એ છે, પણ દરેકના શ્રવણમાં ભેદ છે, એટલા માટે ફળમાં ભેદ થયો. અને એક જ જગ્યાએ રહી, એક જ સ્થાનમાં બેસીને કથા સાંભળી, એક સ્થાનમાં સ્થિર રહીને. એ વાહડામાં હતો એટલે વાહડામાં ગયો. એ સ્થિરતા બધાનામાં નહોતી. આણે નિરાહાર રહીને કથા સાંભળી છે. અને આપણે 3 ટાણા ઝપટ બોલાવીને સાંભળતા હોઈએ. આણે શ્રવણ પછી મનન કર્યું, કથા ઉપર સતત ચિંતન કર્યું. સાંભળ્યા પછી આપણે ખંખેરીને વયા જઈએ, અથવા તો આકાને સાંભળીને આકાનેથી કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મનું જ્ઞાન. અદ્રઢમ ચ હતમ જ્ઞાનમ પ્રમાદેન હતમ શ્રુતમ સંદિગ્ધો હિ હતો મંત્ર વ્યગ્રચિત્તો હતો જપ. ભગવાનના પાર્ષદો સમજાવે છે, જે જ્ઞાન દ્રઢ થયું નથી એ નાશ પામે છે. પ્રમાદપૂર્વક કરેલું શ્રવણ નાશ પામે છે. 3 કલાક આપણે કથામાં બેસીએ, પણ 3 મિનિટની કથા આપણામાં ન બેસે. સંશયને કારણે મંત્રનો નાશ થાય છે. ભગવાન રામ કહે છે રામાયણમાં શબરીને, મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા. પણ એ વિશ્વાસ ન હોય તો સંદિગ્ધો હિ હતો મંત્રો અને વ્યગ્ર ચિત્તો હતો જપ. એ મંત્રનો હાથમાં માળા લઈને જપ કરવા ભલે બેસો, પણ તમારું ચિત્ત ભટકતું હોય, મન ભટકતું હોય, તો એ જપનો નાશ થાય છે. આગળ કહે છે ભગવાનના ભક્તો, ભગવાનના પાર્ષદો, અવૈષ્ણવો હતો દેશો. જે દેશમાં, જે પ્રદેશમાં કોઈ વૈષ્ણવ ન હોય, કોઈ સાચો સાધુ ન હોય, કોઈ સાચો ભજનાનંદી સાધુ ન હોય, એ પ્રદેશનો નાશ થાય. હતમ શ્રાદ્ધમ અપાત્રકમ. કુપાત્રને શ્રાદ્ધનું ભોજન કરાવો, નાશ થાય. હોને જમાડવા કરતા એકને જ જમાડો, પણ પાત્ર હોય. ભાગવતમાં તો લખ્યું છે, શ્રાદ્ધે કુર્યાન્ન વિસ્તરમ. શ્રાદ્ધમાં બહુ વિસ્તાર ન કરવો, કે મેં દાદાનું હરાદ કરીને 150 જમાડ્યા. શું કામ ભાઈ? શું લેવા? એની જરૂર શું છે? આમને આમ બ્રહ્મ ભોજન કરાવો તમ તારે. પણ શ્રાદ્ધમાં બહુ વિસ્તાર નહીં કરવાનો. એક સુયોગ્ય મળે તો 2ની જરૂર નથી. અપાત્રને શ્રાદ્ધમાં ભોજન કરાવવામાં આવે, દાન દક્ષિણા આપવામાં આવે, એનો નાશ થાય છે. હતમ અશ્રોત્રિય દાનમ. અશ્રોત્રિયને અપાયેલું દાન, એનો નાશ થાય છે. અને અનાચારમ હતમ કુલમ. જે કુળમાં, જે પરિવારમાં અનાચાર પ્રવેશ કરે, એ ખાનદાન ખતમ થઈ જાય છે. હા, બરાબર. તો કેવી રીતે સાંભળવું? તો સાંભળવાનું સાર્થક થાય. તમે આને માટે વિમાન લઈને આવ્યા, એમ અમને ભગવાન તેડવા આવે.
તો કેવી રીતે સાંભળવું એ જરા અમને સમજાવો. એટલે ભગવાનના પાર્ષદોએ સમજાવ્યું. પહેલી વાત, વિશ્વાસો ગુરુવાક્યેષુ. બીજું, સ્વસ્મિન દીનત્વ ભાવના. ત્રીજું, મનોદોષ જયશ્ચૈવ. ચોથું, કથાયામ નિશ્ચલા મતિ. આ 4 વસ્તુ હશે તો તમે કથા સાંભળશો, એનું તમને ફળ મળશે, તો શ્રવણ સાર્થક થશે. આ ખાલી ધાર્મિક મેળાવડો કે ધાર્મિક એન્ટરટેનમેન્ટ નથી, આ જ્ઞાન યજ્ઞ છે. આ મુખેથી કાઢી મૂર્તિ મુરલીધર સાક્ષાત અહીંયા બેઠા છે. એટલે આ ધાર્મિક મેળાવડો ખાલી નથી. અહીં તો દીવા થવા જોઈએ મારા બાપ, અજવાળા થવા જોઈએ. આ ભાગવતને પુરાણાર્ક, પુરાણ સૂર્ય પણ કહે છે. પુરાણાર્કો અધુના ઉદિત. અને આ ભાગવતને અધ્યાત્મદીપ પણ કહે છે. અધ્યાત્મદીપ મતિતિ તીર્ષતામ તમોંધમ સંસારિણામ કરુણયાહ પુરાણ ગુહ્યમ તમ વ્યાસ સૂન મુપયામિ ગુરુમ મુનિનામ. અજવાળા થવા જોઈએ. દીવો હોય, સૂરજ હોય, ત્યાં અજવાળા હોય. ચાર વસ્તુ. પહેલી વાત, વિશ્વાસો ગુરુવાક્યેષુ. ગુરુના વચનમાં વિશ્વાસ. વચન વિવેકી જય, નર અને નારી પાનબાઈ. એ બ્રહ્માદિક લાગે એને પાય. આવા વચન વિવેકી સદગુરુ જેને બ્રહ્માદિક પાય લાગે, એ સુખદેવજી જેવા સદગુરુના વચનમાં વિશ્વાસ. વિશ્વાસો ગુરુવાક્યેષુ. વ્યાસપીઠથી જે કહેવાય રહ્યું છે અમારા કલ્યાણ માટે કહેવાય. આજે આ સોશિયલ મીડિયા આન તેન બોલવા વાળા એવા અમે થતા જઈએ છીએ અને સાંભળતા નથી જે ખરેખર પણ જે સોશિયલ મીડિયા ઉપર તોફાન કરે છે. અને જે રીતે વ્યાસપીઠનું અવમૂલ્યન થઈ રહ્યું છે, વક્તાઓનું અવમૂલ્યન થઈ રહ્યું છે, શ્રદ્ધા, ગરિમા, આ બધું ખતમ થતું રહે છે. આ દૈત્ય પ્રવૃત્તિ છે. સોશિયલ મીડિયાના માધ્યમથી દૈત્ય પ્રવૃત્તિ છે, અસુરોની એક્ટિવિટી છે. આ વ્યાસપીઠ ઉપર બેસનારાઓના ઉપર પણ બહુ મોટી જવાબદારી. તુલસીદાસજી પણ કહે છે, જે ગાવહી યહ ચરિત સંભારે, તે એહી તાલ ચતુર રખવારે. ખૂબ મર્યાદાથી વ્યાસપીઠ ઉપરથી જે ગાયન કરે છે એ આ ભાગવત કથારૂપી, રામાયણ કથારૂપી જે તીર્થ છે એના રક્ષકો છે, એના ચોકીદારો છે. જે ગાવહી યહ ચરિત સંભારે, તે એહી તાલ ચતુર રખવારે. આની રક્ષાની જવાબદારી સૌથી પહેલી વહેલી તો અમારી. જેને તમે આ વ્યાસપીઠ ઉપર બેહાડ્યા, તો એની એક જવાબદારી છે. એટલે વચનમાં વિવેક હોય. બહુ વચન વિવેકી જે નર નારી પાનબાઈ. અમે અહીં પગે લાગીને પછી બેસીએ છીએ બાપા, અને અહીં બેઠા પછી શું થાય છે વક્તાને ખબર હોય, જ્યાં પ્રત્યે સમર્પિત હોય. કંઈક એવી વાતો થાય ને જે આપણા જીવનમાં ન હોય, ધ્રુજી જવાય છે. વ્યક્તિના જીવનમાં ન હોય. બેઠે જે વ્યક્તિને તમે બહાડી દીધો, વાતો તો આના અનુસાર કરવાની હોય છે, પણ જો એ વ્યક્તિ તરીકે અમારા જીવનમાં ન હોય તો કાળજા કાપે છે. અને સતત નજર
કે હે મારા હરિ આવો કરજે, અમને આવો બનાવજે,